અમુક નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે અને નિયમ પ્રમાણે તેને અનુસરીએ તો લક્ષ્મીજીની કૃપા તમારા પર હંમેશ માટે બની રહે છે અને માન સન્માનમાં પણ વધારો થાય છે. તો પહેલાં તો એ જાણીશું કે લક્ષ્મીજીની કૃપા હોય તો જ માન સન્માનમાં વધારો થાય. તો હા, આજના સમયમાં લક્ષ્મીજી આપણી પાસે હોવી જ જોઈએ. લક્ષ્મીજી વિના કંઈ પણ શક્ય નથી. તો ગુજરાતીમાં આપણે એક કહેવત તો જાણીએ જ છીએ વર્ષો પુરાણી કે નાણાં વગરનો નાથિયો ને નાણે નાથા લાલ. હા, એ વાત 100%ની છે કે મહેનત કરીએ તો જ લક્ષ્મીજી આપણી પાસે આવે. પણ હા, તે આવેલા લક્ષ્મીજીને કાયમ માટે આપણા પાસે ટકાવી રાખવા માટે અમુક નાની નાની બાબતોનું ધ્યાન રાખવું અને અમુક નિયમોનું આપણે પાલન પણ કરવું જોઈએ. તો ચાલો જાણીએ એ નિયમો કયા છે અને કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તો લક્ષ્મીજી હંમેશ માટે આપણી પર તેમની કૃપા વરસાવે. તો પ્રથમ જોઈશું સૂર્યદેવને જળ ચડાવવું. એટલે કે હંમેશ માટે એક નિયમ બનાવી લેવો કે રોજ સવારના સમયે સૂર્ય ઉદય થાય એ સમયે એક ત્રાંબાના કળશમાં પાણી ભરી અને સૂર્યદેવને જળ અચૂકથી ચડાવવું અને બની શકે તો સૂર્યદેવ સમક્ષ એક ઘીનો દીવો પ્રગટાવવો. તો સવારે આ કાર્ય તમારે કરવું. તો આનાથી તમારો સૂર્ય બળવાન બનશે અને તમારા માન સન્માનમાં અને પ્રતિષ્ઠામાં પણ વધારો થઈ શકે છે. પછી જોઈશું રોજ હંમેશ માટે દિવસમાં એકવાર લક્ષ્મીજીની પૂજા અવશ્ય કરવી. તો સાંજના સમયે સંધ્યા સમયે કરો તો તે વધારે સારું ગણાય. તો દિવસમાં એકવાર લક્ષ્મીજીની પૂજા અવશ્ય કરવી અને ઘરમાં પણ સ્વચ્છતા રાખવી. તો જ લક્ષ્મીજીનું આગમન સારી રીતે થઈ શકે છે. પછી એ નિયમ જાણીશું કે સંધ્યા સમય પછી એટલે કે સાંજના સમય પછી કોઈ પણ પ્રકારનું પૈસાનું લેવડ દેવડ કરવું નહીં. એટલે ખાસ કરીને કોઈને પૈસા આપવા નહીં. બની શકે તો આ નિયમનું પાલન કરવું. હા, કોઈનું આવી પડ્યું હોય તો મદદ ચોક્કસથી કરવી. પણ કાયમ આપણો એ નિયમ હોય કે રાત્રે જ લેવડ દેવડ કરીએ તો એ નિયમ અચૂકથી બદલવો. તદુપરાંત ઘરમાં વડીલો હોય તો વૃદ્ધ લોકોનો આદર કરવો અને તેમનું માન સન્માન જાળવવું. સ્ત્રીઓનું પણ માન સન્માન જાળવવું. તો આવી ઘણી નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો લક્ષ્મીજીની કૃપા હંમેશ માટે આપણી પર બની રહે છે. તો આવી નાની નાની બાબતોથી ઘણીવાર એવું થાય કે આનાથી શું ફરક પડે, પણ ઘણો બધો ફરક પડી શકે. તો મિત્રો, આ બાબતોને ચોક્કસથી અનુસરવું અને વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, શેર પણ કરવો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે નવી વિચારધારામાં.